સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે સફાઈ વિરોધ નોંધાવ્યો હતો। જો કે આ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે। સફાઈ કર્મચારીઓની હડતાલ ગેરવ્યાજબી છે, તેની સાથે ચર્ચા કરી સમજાવવામાં આવશે। સુરત સિવિલ હોસ્પિટલ હડતાલના કારણે ચર્ચામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસની બહાર રસ્તા પર બેસી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સફાઈ કર્મચારીઓની માંગ છે કે જે 1 થી 5 તારીખ સુધીમાં પગાર આપવાની જગ્યાએ અત્યાર સુધી પગાર થયો નથી। જ્યાં સુધી પગાર વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે। શાના માટે આજે હડતાલ? આ પગાર માટે અમારો પગાર ટાઈમ પર થતો નહીં અને અમને કોઈ સુવિધા મળતી નહીં। 1 થી 5 માં પગાર થવાની ભૂલ હતી તો 10 ને 15 દાડા થઈ જાય પગાર માટે। પગારની બી હડતાલ હતી અને પાછા અમારે અમને કંઈ મળતું જ નહીં, એના માટે હડતાલ પડેલી અમારે। અને અમને યુનિફોર્મ માટે બોલે છે, વગર યુનિફોર્મના આવે છે એના માટે બી બોલે છે। પછી અમારા યુનિફોર્મ જૂતાના પૈસા મળે છે એની બી હડતાલ છે અમારી। બધી જ માંગણી છે અમારી। અને અમારે આઈ કાર્ડ બી જોઈએ। નકલી ડૉક્ટરો ભરે છે તો માસીઓ નકલી ભરે એટલે ચોરી કરી લે છે તો માસીઓનું નામ ખરાબ કરે છે। કેમેરા ખોલે છે ત્યારે માસીઓનું નામ આવી જાય છે, નકલી માસીઓ ચાલી જાય છે। એના માટે બી આઈ કાર્ડ માટે બી અમને રજૂઆત જોઈએ અને અમને જે સરકાર તરફથી બધું આપતા હશે એ અમને બધી રજૂઆત જોઈએ। ઓકે।